સોનગઢ નગરપાલિકાના હોલ ખાતે વનમંત્રી મુકેશ પટેલ હસ્તે પ્રોજેક્ટ ગરુડાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે સાથે મંત્રી મોહન તથા સોનગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા અન્ય આગેવાનો, કોર્પોરેટરો અને વન વિભાગના અધિકારીઓ અને પ્રોજેક્ટ બનાવનાર કંપનીના માણસોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પ્રોજેક્ટની માહિતીઓ આપવામાં આવી। પ્રોજેક્ટ ગરુડા કઈ રીતે કામ કરશે? પ્રોજેક્ટ ગરુડા એ ટેકનોલોજીથી ગુજરાતનું જંગલ છે, સૌરભ છે, સૌંદર્ય છે અને જે સમૃદ્ધિ પ્રાકૃતિકથી ભરપૂર છે અને ગુજરાતનું અભિન્ન અંગ છે। એટલે કે આપણું જંગલ રાજ્યના શહેરો અને છેવાડાના ગામડાઓના જંગલને સુરક્ષિત કરવા માટે તત્પર છે ગુજરાત સરકાર વન વિભાગ। ત્યારે ડિજિટલ ઇન્ડિયાના પ્રોજેક્ટ રૂપે ગરુડા જે રાજ્ય કક્ષાના વનમંત્રી મુકેશ પટેલના નેતૃત્વ હેઠળ નિર્માણ થયું છે। જંગલમાંથી થતી લાકડીની ચોરી અને વન સંસાધનોનો દુરુપયોગ, વન્ય અને વન્ય જીવોના ગુનાઓમાં સંડોવાયેલો વાહન સર્વેક્ષણ જેવા અનેક પ્રકારના પહોંચી વળવા વન પ્રણાલી અંતર્ગત ગુજરાત સરકારે વિકસાવેલ નિરાકરણ એટલે પ્રોજેક્ટ ગરુડા। આ સિસ્ટમ થકી શંકાસ્પદ વાહનોનું એલર્ટ અધિકારીઓને ત્વરિત પરિષદ અને સાબિતીના પુરાવા ગણતરીની ક્ષણોમાં ફોટો અને વિડીયોઝ એક જ ક્ષણોમાં મળી રહેશે। સાથે ચેકપોસ્ટથી પસાર થતા તમામ વાહનોની નંબર પ્લેટ સાથે જ સમગ્ર આખી ગાડી સ્કેન થશે। સાથે જ આરટીઓના ડેટાબેઝ સાથે મેચ થશે અને ક્રિમિનલ ડેટાબેઝ સાથે ચકાસણી થશે। વાહન શંકાસ્પદ જણાય તો ફરજ પરના આરઓને એલર્ટ આપશે। આ સાથે મુખ્ય કંટ્રોલ રૂમમાં તથા ઉચ્ચ અધિકારીઓને પણ માહિતીગાર કરાશે। સાથે જ પ્રોજેક્ટ ગરુડાથી જંગલ ખાતાના તમામ માણસોને મદદગાર રહેશે અને જંગલમાં થતા લાકડા ચોરી અને તમામ કાર્ય પર નજર રાખી શકાશે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે ડિજિટલ ઇન્ડિયા, એ સપનાનું સાકાર કરવા માટે ગુજરાત વન વિભાગે 5 જિલ્લાઓની અંદર 8 ચેકપોસ્ટ પર ગરુડા વન પહાડી એપ્લિકેશન લોન્ચ કરી છે। 8 ચેકપોસ્ટ પર લાગેલા કેમેરાથી જે લાકડાની થતી ચોરીઓ અને અન્ય ગુનાઓ થતા વાહન પસાર થશે તો એ પણ ગુના નોંધવામાં મદદરૂપ થશે। એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ કામ લાગશે। સાથે સાથે અમારા જે વનકર્મીઓ છે જંગલની અંદર બીટમાં જે જ્યાં ફરતા હોય છે એ ફરતા બીટગાળો પર નજર રાખવા માટે આ તમામ આરએફઓ પાસે, તમામ મારા ડીસીએફ પાસે, ગાંધીનગર ઓફિસ ખાતે આ જોઈન્ટ હશે। જ્યાં પણ બીટગાળ ક્યાં ફરે છે, શું કરે છે, કેટલી રેન્જ ફર્યા છે, એ તમામ માહિતીઓ આ એપ્લિકેશન દ્વારા ઉપલબ્ધ થશે। આ ભારતનો પહેલો પ્રોજેક્ટ છે જે આપણે તાપી જિલ્લાથી એની શરૂઆત કરી છે। અત્યારે તાપી જિલ્લાના 5 જિલ્લાના 8 ચેકપોસ્ટ પર આ લગાવ્યું છે। અમે આ 100% લગાવીશું। આ ટેકનોલોજીના માધ્યમથી નર્મદા જિલ્લાની અંદર જે એક મોટું બાયોડીઝલ ચોરીનું કૌભાંડ આ જ એપ્લિકેશનના આ જ કેમેરાથી એ પકડાયું હતું। એ ટેન્કર કેટલી વાર અહીંયાથી આ ચેકપોસ્ટથી પસાર થયું, એ લગભગ 44 વાર જેટલું ચેકપોસ્ટ પરથી ટેન્કર પસાર થયું અને મહારાષ્ટ્ર કેટલી વાર ગયું એ પણ એમાંથી ખબર કે 35 વાર એ મહારાષ્ટ્ર ગયું છે। એટલે આ એકલું વન માટે નહીં પરંતુ પોલીસ વિભાગ માટે પણ, અન્ય વિભાગો માટે પણ જે ચોરી થતી છે એ ચોરી અટકવા માટે પણ કામ લાગશે। જે રીતે મારા વન વિભાગે અહીંયા ખેરના લાકડાની ચોરીનું મોટું કૌભાંડ પકડીને એ બધાને જેલ ભેગા કર્યા છે, તો આવા લાકડાની ચોરી માટે પણ આ મારું આ ગરુડા એપ કામ લાગશે। સાથે સાથે જંગલમાં દવ લાગતો હોય કે કોઈ વસ્તુ જંગલનો કોઈ પ્રાણીનો શિકાર કરતો હોય તો આ બધી એપ દ્વારા એ ખબર પડી જશે। એટલા માટે આ દેશના વડાપ્રધાન મોદી સાહેબનું જે ડિજિટલ ઇન્ડિયાનું સપના છે એ સાકાર કરવા માટે હવે અમારા વન વિભાગના એઆઈનો પણ ઉપયોગ કરીએ છીએ। જી મેડમ, આજે પ્રોજેક્ટ ગરુડા છે તેનાથી વન વિભાગને શું ફાયદો થશે તે વિશે માહિતી આપી। મારું નામ કૃતિકા છે અને એસએમ ટેકનોથી હું રિપ્રેઝેન્ટ કરું છું। મારું નામ કિંજલ છે જે માર્કેટને કીટ હોય છે। અમે આ ગરુડા પ્રોજેક્ટની શરૂઆત છે ને સરના કોન્સેપ્ટથી ચાલુ કરી હતી કે કેવી રીતના કરવું, શું કરવું, અને આખું ટેકનિકલમાં અમે કન્વર્ટ કરીને ગરુડા અને પેટ્રોલિંગ જે સારી રીતના થઈ શકે એવી રીતના 2 પાર્ટમાં અમે કહી દીધું, જેનું વધારે ડિટેલમાં તમને કિંજલ સમજાવશે। ગરુડા પ્રોજેક્ટની મદદથી ડિપાર્ટમેન્ટની અંદર સૌથી પહેલો તો ફાયદો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને થશે કે જેટલા પણ ફોરેસ્ટમાં અલગ અલગ ગુનાઓ બને છે, જેવી રીતે કે લાકડાની તસ્કરી થતી હોય છે
અથવા કોઈ પણ વન્યજીવોને કોઈ પણ નુકસાન કરવામાં આવતું હોય છે, કોઈ પણ એવી વેહિકલની અવરજવર થતી હોય છે, તો એ તમામ ફોરેસ્ટ રિલેટેડ ગુનાઓ જેટલા પણ છે તો એનું તરત જ એનું ડિટેક્શન થઈ જશે. એ સૌથી પહેલો બેનિફિટ થશે. ત્યાર પછી અમારું જે બીજું ફોરેસ્ટ પેટ્રોલિંગનું મોડ્યુલ છે એના તરફથી એ રીતનું બેનિફિટ થશે કે ફોરેસ્ટની અંદર જેટલા પણ અધિકારીઓ છે, જેટલા પણ બીટ ગાર્ડ છે, તમામ કામ કરી રહ્યા છે તો એ લોકો પોતાની કામગીરી વધુ સારી રીતે કરી શકશે. ટેકનોલોજીની મદદથી એ લોકો ફિલ્ડમાં જ્યાં પણ ફોરેસ્ટની અંદર છે તો ત્યાંથી એમને આપણા ઉપરી અધિકારીઓને કોન્ટેક્ટ કરવો હોય કે કોઈ પણ ઇન્ફોર્મેશન માહિતી આપવી હોય તો એ વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ તેઓ પહોંચાડી શકે છે. અને આ જ બંને પ્રોજેક્ટની અંદર અમે ગુજરાત રાજ્ય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓના ગાઈડન્સની મદદથી ગરુડા અને ફોરેસ્ટ પેટ્રોલિંગ વન પ્રહરી મોડ્યુલની અંદર પણ આવનારા સમયમાં ઘણા બધા અપડેટ્સ કરવા જઈ રહ્યા છે, જેની અંદર હજુ વધારે ડિટેલની અંદર કે કોઈક પણ વાહન અગર અવરજવર થઈ રહી છે તો એમાં શું કયા ડ્રાઈવર છે, કેટલા ચાલકો આવી રહ્યા છે અને એની જ સાથે ફોરેસ્ટ પેટ્રોલિંગને પણ અમે વધુમાં વધુ આધુનિક બનાવવા જઈ રહ્યા છીએ. મેડમ, આજે તમારો પ્રોજેક્ટ છે કે આજે એપ્લિકેશન છે એ ફક્ત સરકારના પોર્ટલ પર જ ચાલશે કે કોઈ સામાન્ય વ્યક્તિ પણ એમાં જાણકારી મેળવી શકશે? હમણાં આ જે પ્રોજેક્ટ અને એપ્લિકેશન છે એ એક્સક્લુઝિવલી ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઉપયોગ માટે બનાવવામાં આવી છે અને એક્સક્લુઝિવલી મોનિટરિંગ પર્પઝ માટે છે. ભવિષ્યમાં આનો પબ્લિક ઇન્ટરફેસ પણ પબ્લિકને ઉપયોગી બની શકે એવા મોડ્યુલથી ગુજરાત સરકારના ગાઈડન્સથી કરી શકાય છે. જી મેડમ, થેન્ક યુ. સાદિક પઠાણ સાથે મનીષ જ્ઞાનચંદાની હિન્દ ટીવી ન્યૂઝ તાપી.